હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર તો બનાસકાંઠાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપ પ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપ જિલ્લા પ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે આ પ્રક્રિયાને લઈને નિરીક્ષકો બનાસકાંઠા પહોંચ્યા છે। ચડોતરના કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પાટણના પ્રભારી જગદીશ પટેલ ફોર્મ સ્વીકારશે। પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની દાવેદારી જોવા મળી છે। બનાસકાંઠામાં ભાજપ પ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની દાવેદારી જોવા મળી। મગનલાલ માળી, ભરતસિંહ ભટ્ટેસરિયાની દાવેદારી જોવા મળી છે। લાલજી પ્રજાપતિ સહિતના દાવેદારોની દાવેદારી જોવા મળી છે। ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા બાદ સંકલન બેઠક થશે, ત્યારે સંકલન બેઠક પાર્ટીમાંથી સસ્પેન્ડ લોકો દાવેદારી નહીં કરી શકે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જો દીપક, ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, શું છે વધુ માહિતી? જે ચોક્કસ નિકાલની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ભાજપ પ્રમુખ માટેની ફોર્મ ભરવાની આજે સેન્સ પ્રક્રિયા આજે પાલનપુર ચડોતર ખાતે બનાસકાંઠા કમલમ ખાતે યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા કમલમ ખાતે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલ તેમજ બનાસકાંઠા ચૂંટણી સહાયક વિશાલભાઈ પટેલ અને વિનયસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં શરૂ કરાઈ હતી, જ્યાં ભાજપ જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા ધરાવતા જિલ્લાના અનેક નેતાઓ પણ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કમલમ ખાતે, જ્યાં ઉમેદવારો ફોર્મ સ્વીકાર્યા હતા। જોકે બાદમાં ભાજપ સંકલન બેઠક યોજાશે અને તેના છતી ફોર્મ પર નિર્ણય કરાઈ બાકીના માન્ય ફોર્મ નિરીક્ષકો પ્રદેશ કક્ષાએ મોકલાશે, જ્યાં પ્રદેશ કક્ષાએથી નવા ભાજપ પ્રમુખ નામ પર મોહર મારશે। શ્રી દીપક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પાર્ટીમાંથી સસ્પેન્ડ લોકો દાવેદારી નહીં કરી શકે તેવી માહિતી સામે આવે છે। ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ ગઈ છે અને બનાસકાંઠામાં ભાજપ પ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની દાવેદારી જોવા મળી। ભરતસિંહ ભટ્ટેસરિયાની દાવેદારી જોવા મળી। બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે। સંપૂર્ણ પારદર્શક સંગઠનની પ્રક્રિયા થતી હોય છે। આપ એ પણ જાણો છો કે 50,000થી વધારે બૂથોની સંરચના થઈ ચૂકી છે, મંડળની સંરચના થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે 9 વાગ્યાથી 12:30 સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે। ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો લઈને આવી રહ્યા છે, એ પછી ફોર્મની ચકાસણી થશે અને આખો દિવસ આ પ્રકારની ગતિવિધિ થવાની। ગેરલાયક જે કશું હોતું નથી। ફોર્મની ચકાસણી એનો મતલબ એવો થયો કે વિગતો પૂરી છે કે નહીં, કોઈ અપૂરતા હોય, કોઈ રહી ગયું હોય તો એને પૂરતા કરી શકાય। એટલે આમાં આપ જાણો છો એ મુજબ આખી પ્રક્રિયા જેમ ઇલેક્શન કમિશન કરતું હોય છે એ પ્રકારની જ આ પ્રક્રિયા છે અને અમારા કાર્યકર્તાઓ જે છે અનેક ચૂંટણી લડાઈ ચૂક્યા હોય છે, એટલે એ કંઈ ભૂલ કરવાના છે એવું કંઈ માનવાને કારણ નહીં। તમામ ફોર્મ લઈને પ્રદેશની અંદર મોકલવામાં આવશે અને પ્રદેશનું નેતૃત્વ આની ઉપર નિર્ણય કરશે। જે કંઈ ફોર્મ આવવાના છે એ ફોર્મના નામ જો ત્યાં કેટલું કામ કોને કર્યું છે, શું છે, આ બધી ઝીણવટભરી ચર્ચા થવાની। એ હજુ પ્રદેશ વિચારીને આગળ નિર્ણય લેશે શું કરવું। અમારે તો અત્યારે જે ચૂંટણીની પ્રક્રિયા છે એટલે આ આચારસંહિતા કહેવામાં આવે છે, ચૂંટણીની પ્રક્રિયા પૂરતું મર્યાદિત છે। આ બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે। સંપૂર્ણ પારદર્શક સંગઠનની પ્રક્રિયા થતી હોય છે। આપ એ પણ જાણો છો કે 50,000થી વધારે બૂથોની સંરચના થઈ ચૂકી છે, મંડળની સંરચના થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે 9 વાગ્યાથી 12:30 સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે। ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો